પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની હતી। જ્યારે લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું। લિંબાયતમાં રહેમાન નામની એક વ્યક્તિએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી। જોકે ફાયર વિભાગ પાસે ઘટના સ્થળે બોટની સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી। દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી। 65 વર્ષીય રહેમાનભાઈને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી। આ સંજોગોમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મીઠી ખાડીમાં ભરેલા પાણી અને બોટની અછતને કારણે દર્દીને 108 સુધી પહોંચાડવામાં અંદાજે 30 મિનિટનો વિલંબ થયો હતો। આ ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં તબીબી કટોકટી જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે।